ચાલો બાળ મિત્રો, ભાગ 1માં આપણે લોકગીત આજ આનંદ એની સમજૂતી અને આપણે લોકગીત ગાયું. તમે લોકોએ લોકગીત પણ લખ્યું હશે, શબ્દ સમજૂતી પણ લખી દીધી હશે. ભાગ 2ની અંદર આપણે હવે અભ્યાસના પ્રશ્નો જોઈશું. તો પ્રશ્ન 1, વિકલ્પો. એમાં પહેલો વિકલ્પ છે કે લોકોમાં આનંદ વ્યાપ્યો છે, કારણ. કેમ લોકોમાં આનંદ વ્યાપ્યો છે? કારણ કે આકાશમાં વાદળો ઉમટ્યા છે. બરાબર. પહેલા સવાલનો જવાબ છે કયો? અ, કે આકાશમાં વાદળો ઉમટ્યા છે. બીજો સવાલ છે કે આ કાવ્યમાં ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો એટલે શું? ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો એનો અર્થ શું થાય? તો ધરતી શું છે? લીલીછમ બની ગઈ છે, એટલે ખ. ધરતી લીલીછમ બની ગઈ છે. ત્રીજો સવાલ, ખેડૂત ધોરીડાને તૈયાર કરે છે, કારણ કે. કેમ એ તૈયાર કરે છે ધોરીડાને? કારણ કે વરસાદ આવવાની તૈયારી છે. બરાબર. આમ આપણે 3 વિકલ્પો કર્યા. હવે પ્રશ્ન 2 તે છે નીચેના પ્રશ્નોના જવાબ લખો, એટલે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો પહેલો પ્રશ્ન, વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય? તો શાના આધારે કહી શકાય કે વર્ષા આવી રહી છે? તો પહેલું જ પંક્તિ છે ને કે ઉત્તર દક્ષિણથી ચડી વાદળી રોલ, એટલે કે ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા આકાશમાં ચડી આવ્યા છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકવા માંડી છે. આના આધારે આપણે કહી શકીએ કે વર્ષા આવી રહી છે. બીજો સવાલ, ખેડૂત અને તેના બળદો શાનાથી શોભી રહ્યા છે? તો ખેડૂતો માથે બાંધેલા લીલા રંગના કસબી ફેંટાથી શોભી રહ્યા છે અને બળદો એની કોટે બાંધેલ ઘૂઘર માળથી શોભી રહ્યા છે. ત્રીજો સવાલ, વીરનું અને તેના બળદનું કલ્યાણ થાય એ માટે શું કરવામાં આવ્યું છે? તો વીરનું અને તેના બળદનું કલ્યાણ થાય એ માટે વીરના લલાટે કુમકુમનો ચાંદલો કરવામાં આવ્યો છે અને બળદની ડોકે શું બાંધવામાં આવ્યું છે? રાખડી બાંધવામાં આવી છે. બરાબર. આગળ સવાલ ચોથો, કે વાવણીએ કેવી રીતે શણગાર્યું છે? વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે? તો વાવણિયાને હિરલા જડીને એના પર મોતીની સેર બાંધીને શણગાર્યું છે. બરાબર છે. હવે સ્વાધ્યાયના પ્રશ્નો આપણે જોઈશું. તો પ્રશ્ન 1 કે છે કે આ ગીતની અંદર આપણા મન આગળ, મેં તમને કાવ્ય સમજાવતી વખતે જ કહ્યું કે આ કાવ્ય આપણે ગાઈએ ત્યારે પણ આપણા મન પર એવું જ થાય કે જાણે અત્યારે જ વરસાદ પડી રહ્યો હોય, ખેડૂતો નાચતા હોય ને આ ગીત ગાતા હોય, બળદોને કોટે ઘૂઘર માળ હોય, એવા દ્રશ્યો દેખાઈ આવે છે. બરાબર ને? તો આ સ્વાધ્યાયના પ્રશ્નમાં બી એ જ છે કે આ ગીત આપણા મન આગળ કેટલાક આબેહૂબ દ્રશ્યો ખડા કરે છે. તો આવા 4 દ્રશ્યોની યાદી બનાવો. તો આપણને કયા કયા દ્રશ્યો તમને નજરે પડે છે? ઉદાહરણ તરીકે આપેલું છે કે આકાશ વાદળોથી ઘેરાયેલું છે, વીજળીના ચમકારા થાય છે, વાવણી માટે જતા બળદોને શણગારેલા છે. તો એવા બીજા છે કે જે તમને વાંચો સમજો ત્યારે તમારી આંખ અગાડી આવે. તો એવા કયા છે? તો ખેડૂતોના માથે કસબી ફેંટા લીલા રંગના શોભી રહ્યા છે અને બળદોની કોટે ઘૂઘરમાળ શોભી રહી છે. બરાબર ને? પછી વીરે
પેલા વાવણિયા હીરાથી શણગારેલા છે અને મોતીની સેર લટકાવેલી છે. ત્યાર પછી ધરતીએ લીલીછમ બની ગઈ છે. નદીના પાણીનો પ્રવાહ જોરમાં વહી રહ્યો છે અને ગાયો લીલું ઘાસ ચારી રહી છે. આ બધા દ્રશ્યો તમારી આંખ આગળ આવી જાય, આપણી આંખ આગળ આવી જાય. પછી બળદોની કોટે રાખડી બાંધેલી છે અને વીરના લલાટ પર કુમકુમનો ચાંદલો જોવા મળે છે. તો આવા બધા ઘણા છે એવા દ્રશ્યો, બરાબર ને? તો આ બધા દ્રશ્યો આપણા નજર સમક્ષ આવી જાય છે. ચાલો આગળ જઈએ. પ્રશ્ન 2, આવી અષાઢી બીજ એ વિષય પર 10 થી 12 વાક્ય લખો. તો એ એક નિબંધ તરીકે ગણાય. તો આળવી અષાઢી બીજ, તો અષાઢ મહિનામાં મેઘરાજાની સવારી વાતે ગાતે આવી પહોંચે છે, બરાબર ને? ઘનઘોર વાદળો છવાઈ જાય છે. પછી વીજળીના ચમકારા અને વાદળોના ગળગળાટ સંભળાય છે. ઠંડા પવનો ફૂંકાય છે. ધોધમાર વરસાદ તૂટી પડે છે. વરસાદના આગમન સાથે ચારે તરફ ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે. પંખીઓ બી આનંદ કરે, મોર કળા કરીને નૃત્ય કરે, પછી કોયલ ટહુકે, દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે, બાળકો રસ્તા પર આવીને વરસાદમાં નાતા આવરે વરસાદ દેવૈયો પ્રસાદ, ઊની ઊની રોટલીને કારેલાનું શાક આવું ગાતા જોવા મળે છે. ત્યાર પછી ખેડૂતોનો હરખ તો સમાતો જ નથી અને અનાજની વાવણી કરવા માટે નીકળી પડે છે, બરાબર ને? વર્ષાના શુભ આગમનનો દિવસ એટલે સૌ આવી અષાઢી બીજ એવું ગાઈને વર્ષા ઋતુને વધાવે છે, બરાબર? આ રીતે તમારે લખવાનું છે. હવે પ્રશ્ન છે 3, નીચેના શબ્દો માટે કાવ્યમાં વપરાયા હોય તેવા શબ્દો, કયા શબ્દો વપરાયા છે તે લખવાના છે. ઉત્તર માટે કયો શબ્દ છે? ઓતર. પછી દક્ષિણ માટે કયો શબ્દ છે? દખણ. જુવાર માટે જારું. પ્રવાહ માટે શેરું, બરાબર? ગાય માટે ગાવરી અને બળદ માટે ધોરીડા. આ શબ્દો વપરાયા છે, બરાબર? તો હવે અહીં આપણે પૂરું થાય છે અને આવા ઘણા લોકગીતો આપણે સાંભળ્યા છે અને તે પણ તમારે જોવાના છે, બરાબર? જોજો, એવા તમને મળી આવે તો અને અભ્યાસ કરજો. તો ચાલો બાળમિત્રો, આપણા અહીં આ લેસન હવે પૂરું થાય છે અને આપણે કોર્સ પ્રમાણે જો જોવા જઈએ તો 2 જ પાઠ, 9મો અને 10મો 2 પાઠ રહ્યા છે તે હવે પછીના ભાગમાં આપણે કરીશું. તો ચાલો બાળમિત્રો, ગુડ બાય.